કેમ છો દોસ્તો? પાઠમાં બરાબર સમજણ પડી હશે અને તમને એમસીક્યુ પણ આવડ્યા હશે. આજે આપણે વર્કબુક જોઈએ છીએ. મેં તમને ગ્રામર બુક કહ્યું હતું, પણ વર્કબુકમાં આજે આપણે સવાલ જવાબ લખીશું. તમારે ખૂબ ધ્યાનથી સાંભળવાના છે, સમજવાના છે અને પછી લખવાના છે. તમે અત્યારે હાથમાં પેન્સિલ લઈ લો. સવાલના જવાબ કેવી રીતે લખાય તે ટીક કરતા જજો. વર્કબુક ખોલી લીધી. પેજ નંબર 5, યુનિટ 1, વિની સ્માઇલ. સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની? તેજસ્વીની કેટલા વર્ષની હતી? જવાબ છે તેજસ્વીની વોઝ 12 યર્સ ઓલ્ડ. ઉપર આપેલો જ છે જવાબ. તમે જોઈએ તો ટીક કરી શકો છો, લીટી દોરી દો. બીજો જ પ્રશ્ન છે, વોટ ડીડ હર ફાધર ગિફ્ટ હર? જુઓ, સવાલ પૂછાયો છે ડીડ અને ગિફ્ટ ક્રિયાપદના બે ભાગ છે. તમારે જવાબમાં હર ફાધર પછી ગિફ્ટેડ કરવાનું છે, ખાસ યાદ રાખજો. ઉપર ઓલરેડી જવાબ તૈયાર છે, ત્રીજી લીટી, તે પણ લખી શકશો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. ત્રીજો પ્રશ્ન છે, ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો, વર્ણવો. સાયકલનું વર્ણન કરો. તો અહીંયા જવાબ ઉપર આપેલો છે, ઇટ વોઝ અ યુનિક બાઇક. ત્યાંથી શરૂ કરીને છેક છેલ્લે સુધી રેર વ્યૂ મિરર સુધી લખવાનો છે. ખ્યાલ આવે છે? અત્યારે ફક્ત તમારે ટીક કરતા જવાનું છે. જવાબ 1, 2, 3 તમે પેરેગ્રાફ પર લખી શકશો. હવે નીચે જોઈએ બીજા પેરેગ્રાફના સવાલ. હાઉ ડીડ તેજસ્વીની ફીલ વેન સી સો હર બાઇસિકલ? તેજસ્વીનીએ જ્યારે તેણીની સાયકલ જોઈ ત્યારે તેણીને કેવો અનુભવ થયો, શું અનુભવ્યું? તો ઉપર તેજસ્વીની ડીડ અને ફીલનું તમારે ફેલ્ટ કરવાનું છે, FELT. તમે લખી શકો અત્યારે રફમાં. તેજસ્વીની ફેલ્ટ પ્રાઉડ વેન સી સો હર બાઇસિકલ. તમારે સવાલમાંથી પણ જવાબ લખતા શીખવાનું છે. વેન શી સો હર બાઇસિકલ સી ફેલ્ટ પ્રાઉડ. આ રીતનું પણ લખી શકાય. ખ્યાલ આવે છે? વેર ડીડ તેજસ્વીની ગો? ડીડ અને ગો શબ્દ પ્રશ્નમાં છે, તમારે એને ભૂતકાળના રૂપમાં વેન્ટ કરવાનું છે. જવાબ તૈયાર છે ઉપર. તેજસ્વીની વેન્ટ ટુ ધ રિવર બેંક. હવે પાનું પલટાવો. હાઉ વોઝ ધ પાથ ઓન ધ રિવર બેંક? પાથ એટલે રસ્તો. તો નદી કિનારાનો રસ્તો કેવો હતો? જવાબ એક શબ્દનો જ છે, તમે આગળના પાના પરથી મળી જશે. સવાલમાં લીટી દોરી દો. ધ પાથ પછી વોઝ આવશે. ધ પાથ પછી ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ. ફરીથી બોલું છું જવાબ. ધ પાથ ઓન ધ રિવર બેંક વોઝ રફ. રફની સ્પેલિંગ જોઈને લખજો. હવે આપણે ત્રીજા પેરેગ્રાફના સવાલ તરફ આવીએ છીએ. વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીનીનું શું ધ્યાન દોરાયું? તો ઉપર જવાબ આપેલો છે, તમારે થોડો ઘણો ચેન્જ કરવાનો છે. તેજસ્વીની નોટિસ્ડ રેડ બટન નિયર ધ બેલ. અહીંયા સી આપેલું છે, તેની જગ્યાએ તમારે તેજસ્વીની લખવાનું છે. પેરેગ્રાફમાં આન્સર રેડી છે. બીજો પ્રશ્ન, વોટ હેપન વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન? જ્યારે તેજસ્વીનીએ લાલ બટન દબાવ્યું ત્યારે શું થયું? તો જવાબ ઉપર છે, તમે આ રીતે લખી શકશો. પેન્સિલથી પહેલાં સવાલના નીચે લીટી દોરી દો. વેન તેજસ્વીની પુશ્ડ ધ રેડ બટન, પછી ઉપર પેરેગ્રાફમાં જુઓ, અ બિગ ફેન
પછી તમારે કેમ આઉટ એટલો શબ્દ પાછળ મૂકવાનો છે. અ બિગ ફેન કેમ આઉટ ઓન ધ રેર વ્હીલ. ખ્યાલ આવે છે? When Tejaswini pushed the red button, a big fan came out on the rear wheel. ત્રીજો પ્રશ્ન. Why was Tejaswini thrilled? જ્યારે પણ whyથી સવાલ પૂછાય તો એના જવાબમાં because અથવા so બે રીતે આપી શકાય. આપણે અહીંયા જોઈશું કે તેજસ્વીની શા માટે ઉત્તેજિત હતી. તો જવાબ આ રીતે આવશે. તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ BECAUSE બીકોઝ એટલે કારણ કે. કેમ એકદમ થ્રિલ્ડ હતી? બીકોઝ a big fan came out on the rear wheel and started rotating. મળ્યો જવાબ? What did Tejaswini do when the fan started rotating? ચોથો પ્રશ્ન છે. જ્યારે પંખો ગોળ ગોળ ફરવા માંડ્યો ત્યારે તેજસ્વીનીએ શું કર્યું? તો અહીંયા જવાબ છે. તમારે પ્રશ્નમાંથી જવાબ લખવાનો સ્ટાર્ટ કરવાનો છે એટલે લીટી દોરી દેવાની. વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, પછી ઉપર જવાબ આપેલો જ છે છેલ્લી લીટી પેરેગ્રાફની. શી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. ફરીથી બોલું છું. વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, શી તેજસ્વીની પેડલ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ. તમારે શીની જગ્યાએ તેજસ્વીની લખવાનું છે કારણ કે સવાલમાં તેજસ્વીની પૂછાયું છે. હવે આપણે જઈશું સામેના પાના ઉપર. ચોથા પેરેગ્રાફના સવાલ જવાબ છે. વોટ વોઝ અ મિરેકલ? મિરેકલ એટલે ચમત્કાર. ચમત્કાર શું હતો? તો ચમત્કાર શું હતો કે સાયકલ ઉડતી હતી. એટલે ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ધેટ વોઝ અ મિરેકલ. આ રીતનો લખવાનો છે જવાબ. ધ બાઇક વોઝ ફ્લાઇંગ, ધેટ વોઝ અ મિરેકલ. બીજો પ્રશ્ન. હાઉ હાઈ ડીડ ધ બાઇક ગો? હાઉ હાઈ એટલે કેટલું ઊંચે. બાઇક કેટલી ઊંચે ગઈ? તો અહીંયા છેલ્લો આંકડો લખવાનો છે એટલે ધ બાઇક ડીડ અને ગોનું વેન્ટ કરવાનું છે. ધ બાઇક વેન્ટ 50 મીટર્સ હાઈ. 50 મીટર જેટલી ઊંચે ગઈ હતી. વાય વોઝ તેજસ્વીની થ્રિલ્ડ? તેજસ્વીની શા માટે ઉત્તેજિત હતી? તો આગળ લખ્યા એવો જ જવાબ છે. તેજસ્વીની વોઝ થ્રિલ્ડ બીકોઝ ધ બાઇક વોઝ ફ્લાઇંગ. હવે નીચે આવીએ છીએ પાંચમા પેરેગ્રાફ તરફ. વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર? તેજસ્વીનીએ નદીમાં શું જોયું? તો તેજસ્વીની સો, ડીડ અને સીનું સો કરવાનું છે. SAW. અ બોટ ઇન ધ રિવર. તમે કાઇટ નહીં લખતા. કાઇટ જેવું દેખાય છે પણ જવાબ છે બોટ. હવે બીજો પ્રશ્ન. વોટ ડીડ તેજસ્વીની સી ઇન હર સ્કૂલ? ઉપર ઉડતા ઉડતા તેજસ્વીનીને એની શાળા તરફ શું દેખાયું? તો જવાબ છે તેજસ્વીની, ડીડ અને સીનું સો કરવાનું છે. SAW. તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. છેલ્લેથી બીજી લીટીમાં જવાબ છે. લીટી દોરી દીધી. હવે ત્રીજા જવાબ તરફ જઈએ છીએ. વોટ ડીડ તેજસ્વીની ડિસાઇડ? ડિસાઇડ એટલે નક્કી કરવું. તેજસ્વીનીએ શું નક્કી કર્યું?
તો તેજસ્વીની પછી ડિસાઇડેડ, DECIDED, ડિસાઇડેડ ટુ ક્લીન ધ રૂફ, સ્કૂલનું છાપરું ચોખ્ખું કરવાનું વિચાર્યું. હવે આપણે છઠ્ઠા પેરેગ્રાફ તરફ આવીએ છીએ. વેર વોઝ તેજસ્વીની ફ્લાઇંગ? તેજસ્વીની ક્યાં ઉડી રહી હતી? તો પહેલો જ જવાબ, પહેલી લીટી છે, તેજસ્વીની વોઝ ફ્લાઇંગ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. બીજો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની નોટિસ? વોટ ડીડ તેજસ્વીની નોટિસ? તેજસ્વીની પછી ડીડ અને નોટિસનું ભૂતકાળ નોટિસ્ડ આપેલું છે ઉપર. અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની ડુ? તો તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ. ચોથો પ્રશ્ન, વોટ હેપન્ડ વેન તેજસ્વીની એપ્લાઇડ ધ બ્રેક્સ? જ્યારે તેજસ્વીનીએ બ્રેક લગાવી ત્યારે શું થયું? તો ઉપર તમને ત્રીજી લીટીમાં જવાબ દેખાશે, ત્યાં લખી દો, વેન શી એપ્લાઇડ ધ બ્રેક્સ ધ ફેન સ્ટોપ્ડ એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન. વોટ ડીડ તેજસ્વીની ડુ વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન? જ્યારે સાયકલ નીચે આવવાની શરૂ થઈ ત્યારે તેજસ્વીનીએ શું કર્યું? તો જવાબ છે, સવાલમાંથી જ જવાબ સ્ટાર્ટ કરવાનો છે. એટલે વેન ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, તેજસ્વીની ક્લોઝડ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. ફાવે છે આ રીતના સવાલ જવાબ? સમજાય છે? 2 વાર વિડીયો સમજશો તો આવડશે. થોડી ટ્રાય કરજો. હવે આપણે આવીએ છીએ 7મા પેરેગ્રાફ તરફ. પહેલો પ્રશ્ન, વોટ ડીડ તેજસ્વીની રિયલાઇઝડ? રિયલાઇઝ થવું એટલે સમજ પડવી, ખ્યાલ આવવો. તેજસ્વીનીને શું ખ્યાલ આવ્યો? તો છે તેજસ્વીની રિયલાઇઝડ ધેટ ઇટ વોઝ અ ડ્રીમ. તે સ્વપ્ન હતું. ઉડતી સાયકલ લઈને ફરવું એ સ્વપ્ન હતું, એ ખ્યાલ આવ્યો. વોટ ડીડ તેજસ્વીની પ્રોમિસ હર સેલ્ફ? તેજસ્વીનીએ પોતાની જાતને શું વચન આપ્યું? તો નીચે છેલ્લેથી બીજી લીટીમાં છે આખો જવાબ. તેજસ્વીની પ્રોમિસ્ડ હર સેલ્ફ ટુ મેક અ ફ્લાઇંગ બાઇક એન્ડ ફ્લાય ઓવર ધ વિલેજ.